વરરાજા તૈયાર હતા, વધુ પણ તૈયાર હતી. જાનૈયાઓ માંડવિયાઓ સજી ધજીને આવી ગયા, પણ સમૂહ લગ્નના આયોજકો જ ન આવતા કેટલી જાન લીલા તોરણે પાછી ફરી. કન્યાઓ વિદાય પહેલા જ પોક મૂકીને રડતી નજરે પડી. રાજકોટમાં સમૂહ લગ્નના દિવસે જ આયોજકો ફરાર થઈ ગયા. ઋષિવંશી સમાજના સમૂહ લગ્નમાં ભારે બબાલ થઈ. આખરે રાજકોટ પોલીસ વરવધુની વહારે આવી. પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચીને ગોર બાપા બોલાવીને હાજર યુગલોના લગ્ન કરાવ્યા. હવે રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા આયોજકો સામે પોલીસ ગુનો નોંધશે. પરિસ્થિતિ એ છે કે અમે હજી પહોંચ્યા છીએ અને છે નહીં કોઈ આયોજકને ફોન કરીએ છીએ અને વ્યસ્ત આવે છે અને આજુબાજુ બધા એમ કહે છે કે કોઈ છે નહીં, અત્યારે આયોજક વયા ગયા છે એવું વાત ફેલાય છે. હકીકત શું છે ખબર નથી. જુનાગઢથી આવે છે અત્યારે બધા માણસો 25 જાન જેટલી આવી છે. બધા હેરાન પરેશાન છે અત્યારે બધા. બેન શું કહેશો, આજે તમારા લગ્ન હતા અને આયોજકો જ નથી આવ્યા, શું કહેશો? અમે પૈસા આખા ભર્યા તો એ લગ્ન નથી કરતા. આજે તમે ક્યારે આવ્યા હતા અહીંયા? અમે 5 વાગ્યાના આવી ગયેલા છે. 5 વાગ્યાના આવી ગયેલા છે. અમે રૂપિયો ભેગો કરીને પૈસા ભર્યા, તો કઈ મફત તો નથી આવતા પૈસા મારા. આજે તમારા લગ્ન છે, આજે તમે હેરાનગતિ થઈ છે? આ અમે એક ની બધી હેરાન છે, બધી કન્યા હેરાન થાય, અમે એક હેરાન નથી થયા. તમારું શું કહેશો, કેવી કન્યાઓને શું તકલીફ પડી છે? આજે જીવનનો સૌથી મોટો દિવસ. પણ અમે એક તો નથી, બધીના મા બાપ નો હોય, અડધાના મા બાપ હોય, અડધાના માં નો હોય, અડધાના બાપા નો હોય, કોઈના નો હોય તો ઈ કન્યાની શું હાલત થઈ છે? અમારા જેવી જ હાલત થઈ છે ને. રૂપિયા ભેગો કરીને ભર્યા છે. બેન કેવી રીતના આટલા પૈસા ભેગા કર્યા હોય? કેવી તકલીફ? મજૂરી કરીને ભર્યા હોય. હવે આયોજકો આવ્યા જ નથી આજે તમારે લગ્ન? કોઈ આવ્યું જ નથી. આમને આમ છે, આમને આમ માંડવા છે, કોઈ આવ્યું જ નથી. આજે લગ્ન કર્યા વગર પાછી પડવું પડ્યું. અમે લગ્ન કર્યા વગર જાહું નહીં, લગ્ન નહીં કરે ને તાલે અમે પૈસા ભર્યા નહીં, પૈસા લીધા વગર અમે જવાનું નથી. લગ્ન ના જો હેરાન કર્યા ને આ બધા ખાતા પીતા વગર ના છે. મારા હગા ભાઈના લગ્ન છે, આવો કોઈ ભત્રીજાના છે, ભાઈના છે અને ગરીબ માણસનો 20,000 રૂપિયા લઈને લગ્ન કર્યા છે. આ 2 મહિના છે. અમે 2 મહિના ત્યાં ફોર્મ ભરાવ્યા. મારા દીકરાના લગ્ન છે. અમે લીમાણી સાહેબ ભેસાના અમે હો ગામની વાટેથી અમે કેટલા દી ત્યાં હેરાન થતા હોય અને અત્યારે અમારું આ બધું લઈને ફરાર થઈ જાય તો અમારે શું સમજવાનું? અને આવી અમારી નાતની બદનામી થાય તો બીજું કોણ માને? પછી સમૂહ લગ્નમાં બીજી જગ્યાએ કોઈ પણ આમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે, પરંતુ જે કફોડી સ્થિતિમાં કન્યા પક્ષ અને વરપક્ષ મુકાળો છે એને આમાંથી કઈ રીતે આપણે ભયાધારણ આપીએ અને જે એક લગ્ન લખાઈ જાય એ હંમેશા બંધ ન રહેવા જોઈએ એવું આપણે પહેલેથી માનીએ છીએ. તો એ લોકોને કન્વિન્સ કર્યા કે અમે કોઈ પણ પ્રયત્નથી તમારા લગ્ન પાર પાડીએ. તો એ મુજબ અત્યારે જેટલા હાજર છે વર પક્ષ કન્યા પક્ષ વાળા એના લગ્ન અમે કરાવી રહેલ છીએ. સર ટોટલ કેટલા નવ દંપતી આવ્યા હતા અને અત્યારે કેટલા? 28 સમૂહ લગ્નનું આયોજન હતું. એ પૈકીના 3 ના અત્યારે થઈ રહ્યા છે. અમુક કંઈક મંદિર તરફ ગયા છે લગ્ન કરવા માટે, તો એને બી અમે ફોન કરીને બોલાવીએ છીએ કે તમે ધારો તો અહીંયા સમૂહ લગ્નમાં જોડાઈ શકો છો. પોતે છેતરાયા હોવાની જાણ થતાં લગ્ન માટે આવેલા લોકોએ ભારે હોબાળો કર્યો. સમૂહ લગ્નમાં આવેલા વરવધુએ રોષ ઠાલવ્યો. કહ્યું કે લાખ રૂપિયા આપવા તૈયાર છીએ, પૈસા નથી જોઈતા, પણ અમારી આબરૂ પરત આપો. અમને છે ને અમે લગ્નના ફોર્મ ભર્યા હતા. આ કન્યા પક્ષવાળા છે લોકો, કન્યા પક્ષવાળાએ જો અમને આ કંકોત્રી પણ મોકલાવી છે અને કીધું હતું કે આપણે આમાં ફોર્મ ભરી દઈ તો આપણે આટલો કરિયાવર મળશે અને આટલા રૂપિયા આપણે દઈ તો પછી આપણે બધું મળશે અને આપણે લગ્ન થઈ જાય વિધિ પ્રમાણે, વિધિના લેખ લખાઈ જાય. આમાં ફોર્મ ભર્યું અને અહીંયા અમને કીધું હતું કે 6:30 તમે પહોંચી જાજો, 6 ને માથે એકત્રિત થાય તો તમને એન્ટ્રી નહીં મળે. અને અહીંયા 11 વાગી ગયા છે, કોઈ ઓલાવની જ એન્ટ્રી નથી થાય. અમે ક્યારના 5 વાગ્યાને બેસી ગયા. અમારી ખાલી એટલી માંગ છે, અમને 1 રૂપિયો નથી જોતો, 1 રૂપિયામાં નથી જોતો. હજી અમે બીજા 50,000 દઈ દે, લાખ રૂપિયો દઈ દે, પણ અમને અમારી ઇજ્જત આપી દો. અને આમાં તેવડ હોય ઇજ્જત આપવાની તો આપી દો. મારું નામ ગુલાબ છે. અમે જામનગરથી આવ્યા છે. 100 કિલોમીટર કાપીને આવ્યા. અહીંયા આવ્યું તો કાંઈ લગન બગન બધું કેન્સલ. એ લોકો ફ્રોડ કરીને વયા ગયા. એને લોકોને એવું લાગે છે કે લગન એટલે કાંઈ રમત છે. અમે માતાજીનો મીંઢોર બાંધીને બેઠા છીએ, અમે ફેરા ફરવાના હોય. આવી રીતે માંડવા ખોરેલા અમે આવ્યા હોય, પૈણાનો હોય ને એમ નામ જાય તો અમારી ઇજ્જત શું રે? મહેમાન આવી ગયા હોય, એટલો ખર્ચો કર્યો, એ લોકો 30,000 હડપીને વયા ગયા, એટલે શું? એ કાંઈ લગનને કાંઈ રમત સમજે હે? તકલીફ તો પડી. લોન લઈ લઈને અમે આ બધું કર્યું હોય કે થઈ જશે, પણ આ બધું ગયું અમારે. પૈસા કેટલા લાખ 1.5 લાખ સુધી ખર્ચો ગયો હોય. અમે લોન લઈ લઈને આ બધું કર્યું હોય.
લગ્ન સ્થળ પર તમામ 28 વરઘોડિયાઓ વહેલી સવારે 5 વાગે જ પહોંચી ગયા. જો કે બપોરે 11 વાગ્યા સુધી કોઈ આયોજકો જ ન આવ્યા કે ન કોઈ પ્રકારની વ્યવસ્થા હતી, જેના કારણે વર-વધુઓને ચાની કીટલી પર બેસવાનો વારો આવ્યો. જોડાઓ લગ્નના પરિવેશમાં રોડ પર બેઠેલા દેખાયા. કેટલી જાન લીલા તોરણે પાછી ફરી. આજે રાજકોટમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં જે છે એ 28 જેટલા યુગલો છે તે લગ્ન ગ્રંથિથી જોડાવાના હતા, પરંતુ અત્યારે શું હાલ છે તે જોઈ શકો છો. આ નેશનલ હાઈવે ઉપર વરરાજા અને વરવધુ બેસવા માટે મજબૂર બની રહ્યા છે. આવા તડકાના તેઓ હેરાન થઈ રહ્યા છે. કેટલી તકલીફ આ જે છે તેઓ ભોગવી રહ્યા છે. આ મોરબી હાઈવે છે, અહીંયા અનેક વાહનો જે આવતા જતા હોય છે. જોકે ક્યાંક ને ક્યાંક હજી અહીંયા કોઈ વ્યવસ્થા નથી. આ વ્યવસ્થાના અભાવે આ યુગલ છે, નવયુગલ, એના જીવનના સૌથી મહત્વના દિવસે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. અહીંયા જે વરાજાના પિતાશ્રી છે આપણી સાથે છે. કાકા અત્યારે કેવી તકલીફ પડી? કાકા છે હું સાહેબ, અમારે અત્યારે જવું ક્યાં? અમે નાગુના જાન થઈને આવ્યા છે, બરોબર. અમારે જવું ક્યાં? ક્યાં ગામથી આવું? નાગુનાથી આવી છે, જામનગર જે અમારો જિલ્લો છે. એટલે અમારે જવું ક્યાં? ક્યારે આ હાઈવે ઉપર બેસવું પડે? હા, હાઈવે ઉપર અમે બેઠા થઈ. શા માટે હાઈવે ઉપર બેઠા? આવી રીતે સાહેબ આ બધું અમારે પૈસા લૂંટાઈ ગયા. કઈ વ્યવસ્થા નથી? કઈ વ્યવસ્થા નથી. 60,000 રૂપિયા ભર્યો હતો, 1,60,000 રૂપિયા અને વયા ગયા લઈ, બરોબર. અને મારો દીકરો ને આ બહુ અહીંયા ઊભા છે આવી રીતે, બરોબર. તો હવે સહાય કોણ લે અમને? આ કેવી તકલીફ પડી? હાઈવે ઉપર બેસવું પડ્યું કેવું છે? હા, અમારે ગામ કેટલું આખું થાય? અમારે 170 કિલોમીટર જામનગર થાય આખું. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આ યુગલ છે તે અત્યારે તડકાનો હેરાન થઈ અને હાઈવે ઉપર બેસવાનો વારો આવ્યો છે. ખાસ કરીને આ તકલીફ પડવાનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી. કઈ રીતના જવું, શું કરવું તે પણ આ જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે નેશનલ હાઈવે પર જે વરરાજાને ચોરીને 4 ફેરા ફરવા જોઈએ તે અત્યારે નેશનલ હાઈવે પર કોઈ વાહનની રાહ જોઈને બેઠા છે. પોલીસ સાથે રાજકોટની અન્ય સામાજિક સંસ્થાઓ પણ બહાર આવી. રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા તો બોલબાલા ટ્રસ્ટે જમણવારની વ્યવસ્થા કરી. તાત્કાલિક અનેક સામાજિક સંસ્થાઓએ સવારથી ભૂખ્યા જાનૈયાઓ માટે વ્યવસ્થા કરી.